પાંચમું વંદન પરમેશ્વરને આશીષ આપો સર્વજન અમને પાંચમું વંદન પરમેશ્વરને આશીષ આપો સર્વજન અમને વંદન કરીએ શ્રી પ્રભુ તમને વંદન કરીએ શ્રી પ્રભુ તમને બોલો વિહોત માત કી બોલો ચાચર હજી મારો મિત્ર વિદુર સંગ કેમ ના આયો અરે આયો આયો મે લખી અરે આયો આયો મે તમને આવતાને કેમ લાગી વાર અરે મિત્ર તમને આવતાને કેમ લાગી વાર બહાના ફરવા ગયા તા બજારે બહાના ફરવા ગયા તા બજારે તમે જમતા હશો થોડું થોડું અરે મિત્ર તમે જમતા હશો થોડું થોડું અમે જમતા જવા મન લાડુ અમે જમતા જવા મન લાડુ પટતા નવલાડુ રે મિત્ર મારા પટતા રે નવલાડુ લાડુ જમાની ઘણી ટેવ પડી મારા છોકરા ગાડા છો મારી બાળીએ ગાડા બાર બંને ઉઠાયા 18 મને લાડવા હારા ગમે છે મારું ચિંતા લાડુ માં ગમે છે આય બાપ લાડવા હારા ગમે છે મારું ચિંતા લાડુ માં ગમે છે
અરે મિત્ર આજ તમે મને છે માટે બોલાયા છે? અરે મિત્ર, અ, અરે મિત્ર, આ રણભૂમિ પર આપણે કાળિયા ભીલ નામનું નાટક ભજવી બતાવવાનું છે, તેમાં તમારો ટેકો જોઈશે. ટેકો? હા ટેકો. આ ભાઈઓ અને આ બહેનોનો, આ માતાજીનો અને અમારો મિત્ર તો મારા નોકરે જવાનું છે. એવી તે વળી કઈ નોકરી છે? એવીએસ ની. એવીએસ એટલે હું? યાઠા વાસણ સાફ કરવાના મિત્ર. તો પગાર તમારો સારો હશે. ગઈ સંભળાવું. કઈ સંભળાવો. કે બહંડા દરબારી કે પાય રૂપિયા તાણ પગાર ના થાય. કે બહંડા દરબારી કે પાય રૂપિયા તાણ પગાર ના થાય. કપહેટા પાટલુંગને ખીચામાં ઘડિયા. કપહેટા પાટલુંગને ખીચામાં ઘડિયા. લેણા વાળા તો મિત્ર આટા મારે. લેણા વાળા તો મિત્ર આટા મારે. લઈ જાય માતા વાલ કે બાંધા દરબારી કે પાય રૂપિયા તાણ પગાર ના થાય. કે બહંડા દરબારી કે પાય રૂપિયા તાણ પગાર ના થાય. હું તો વખાણ કરું રે મુજનારી, એની વાત કરું તું વિચારે. હું તો વખાણ કરું રે મુજનારી, એની વાત કરું તું વિચારે. આકડાના પાંદનું શાક બનાયું, કાજલથી ન વખાર્યું. આકડાના પાંદનું શાક બનાયું, કાજલથી ન વખાર્યું. બે ભાગની રે માય એલચી નાખી મિત્ર. બે ભાગનું રે માય કળજીરું નાખ્યું, કાજલથી ન વખાર્યું. હું તો વખાણ કરું રે મુજનારી, એની વાત કરું છું વિચારે. અરે મિત્ર, ક્યાં સુધી વખાણ કર્યા કરશો? તમારી પાછળ કોઈ છે કે નહીં? મિત્ર મારી પાછળ મારો વાહો. અરે વાહો નહીં મિત્ર, તો કોઈ તમને બનાવી ખવડાવે એવી છે કે નહીં કોઈ તમારે? સાના તો પછી બોલાવો. બોલાય લેવી. અરે મારી વિજાળી ના કેમાં લાગી વારે. અરે મારી રંગલી ના કેમાં લાગી વારે. આવી આવે સ્વામીનાથ ફરમાવો, હુકમ ફરમાવો ને મારા સ્વામી. અરે તમે ક્યાં ક્યાં ફરવા ગયા તા. અરે તમે શું શું ઘર સજિયા. અમે સોળે શણગાર સજિયા. અમે સોળે શણગાર સજિયા. ઓય ઓય મારી નાખ્યા બાપ તારા કયા જન્મના બાપ. તને કઈડે કાળો નાગ, તને કઈડે કાળો નાગ. ઓય ઓય મારી નાખ્યા બાપ તારા કયા જન્મના બાપ. તને કઈડે કાળો નાગ, તને કઈડે કાળો નાગ. નવીન ભાવે બાજરો જૂનીના ભાવે ગાઉં. નવીન ભાવે બાજરો જૂનીના ભાવે ગાઉં. ઘંટી તો તડકા ના કકેતર લાવી દઉં. ઓય ઓય મારી નાખ્યા બાપ તારા કયા જન્મના બાપ. તને કઈડે કાળો નાગ, તને કઈડે કાળો નાગ. લાયા ખાવાનું? ખાવાનું આજે ભૂલી ગયો. ખાતો પીતો આયો, ખાવાનું કઈ ના લાયો. મારા રોયા રજાળવાની ટેવ છે, છોકરા સુકાશે તારો બાપ લેવા જશે. મારા રોયા રજાળવાની ટેવ
તો ખાચે નહીતર દોડે માર્યા દશે ખાઓ છે તો ખાચે નહીતર કાઢે માર્યા દશે રાન ગાંડી બોલ્યાની તન ટેવ છે હે રાન ગાંડી બોલ્યાની તન ટેવ છે તો પૈસાનું ગોપી ચંદન ઊભું ઢીલું કરીએ તો પૈસાનું ગોપી ચંદન ઊભું ઢીલું કરીએ આજથી તારા ઘરમાં લઈ રહો આજથી તારા ઘરમાં લઈ રહો તું શું મારો ભાઈ મારા રોયા રજાળવાની ટેવ છે હટ મારા રોયા રજાળવાની ટેવ છે દિલ્લો કરતા ટાટું લાગે સુકાય તારે તરડાય દિલ્લો કરતા ટાટું લાગે સુકાય તારે તરડાય તન હું મારા ઘરમાં ને રાખું તન હું મારા ઘરમાં ને રાખું તું છું મારી બોન રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે હટ રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે અમદાવાદની ઊંચી હવેલી ઉપર ધોળી ધજા અમદાવાદની ઊંચી હવેલી ઉપર ધોળી ધજા ખાવા પીવાનું કઈ ના મળે ખાવા પીવાનું કઈ ના મળે ફૂલવાની મજા મારા રોયા રજાળવાની ટેવ છે હટ મારા રોયા રજાળવાની ટેવ છે ઘરે ચકલા ચક ચકે ને બજારે માણા બહુ ઘરે ચકલા ચક ચકે ને બજારે માણા બહુ ધબક ગ્લાસ કડે ઓલા વિદુર શકની બહુ રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે અજરાન ગાંડી બોલ્યાની તન ટેવ છે તારા બાપે ભેંસ લીધી લાંબા ઝીંગડે મોયો તારા બાપે ભેંસ લીધી લાંબા ઝીંગડે મોયો દોણું લઈને દોવા બેઠો દોણું લઈને દોવા બેઠો પગે પગે રોયો મારા રોયા રજાળવાની ટેવ છે હટ મારા રોયા રજાળવાની ટેવ છે તારા બાપ ઘોડું લીધું સવા સાતનું બાટું તારા બાપ ઘોડું લીધું સવા સાતનું બાટું ઠેકડો મારી ચડવા ગયો તો ઠેકડો મારી ચડવા ગયો તો ટાટું વાગીને આયો રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે સમઢિયાળા ગામ મોટું ઢેર ઢેર ભુવા સમઢિયાળા ગામ મોટું ઢેર ઢેર ભુવા બાયડી એટલી ભક્તાણ્યું ને બાયડી એટલી ભક્તાણ્યું ને બાયડા એટલા ભુવા મારા રોયા રજાળવાની ટેવ છે હટ મારા રોયા રજાળવાની ટેવ છે હે થાકી ગયા લાગે છે હવે ટેવ છે જ્યાં લગીન કરશો પણ ગાવા તો જો બુજો અમને અહીંયા શા માટે બોલાયા બોલવા ના દીધા યાર અમને અહીંયા શા માટે બોલાયા માં ચામુંડ માનો નાટક ભજવી બતાવવાનું છે એમાં તમારો ટેકો જોઈએ છે તો એક એક ગીત ગાઈને તમે તમારા રસ્તે પડી જાઓ હા હા 12 માં રહે ને સારું તો હોય ને બાબુ તો હાલે ગયા ક્યાં ધ્યાન રાખો છો આઈને જતા રહ્યા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ ભાઈ
હા વિશોદ મને જય હો અલે ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા એટલે ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા એટલે દીકરીઓ વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ વળી ગયા વાકા ભાઈ ભાઈ રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા પેલી ફિક્સ થઈ ગયેલી મેચો જોવા આપણા રૂપસંગ દાદા જાય આહા પેલી ફિક્સ થઈ ગયેલી મેચો જોવા આપણા રૂપસંગ દાદા જાય હા પેલી ચીયર ગર્લ્સ ને જોઈને દાદાના પૈસા વસૂલ થાય ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા સનેડો સનેડો હે સનેડો સનેડો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો સમજી હકાય તો સમજો લા સનેડો 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 મારું વિશેષ બોલે હા ₹5 પીધી પોટલી અને હાલવાના ઠેકાણા નહીં માન માન કરી ઊભો થયો માન માન કરી ઊભો થયો અત્યારે પોલીસ પકડી જાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો અને ચલાવતા એ આવડે નહીં મન મન કરી ચલાવતા શીખ્યો મન મન કરી ચલાવતા શીખ્યો અત્યારે ડોસી પીલાય જાય લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ લાલ સનેડો 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 સનેડો
મારી સાસુજી છે બુંડી મન ઝઘડા દળાવે મન વાજી કરાવે મારી ચાલી જેઠિયાણી આયો મારી ધૂની ઉંમરમાં જેઠિયાણી આયો મારી નાની ઉંમરમાં જેઠ જેવી નહીં જો મારા જેઠાણી છે બુંડા મન પાછી જવાળાવે મને તરના દળાવે રી નાની ઉંમરમાં પરણ્યો યાણે આયો મારી કુડી ઉંમરમાં એ પરણ્યો યાણે આયો મારી કુડી ઉંમરમાં એ પરણ્યા ભેળી જટ્ટા હોય તો ઝાડ મોટા બાંજા મારી કુડી હાલો માતાજીની આરતીમાં 501 રૂપિયાનો વધારો એકવાર જે ભાઈને બોલવું હોય તે બોલી શકે. એક બાજુ નાટક ચાલુ રહેશે અને આરતી પણ બોલાશે. બધા શાંતિથી બેસજો. આજે આરતીનો આપણે જાજો ટાઈમ લેવાનો નથી. અમારું નાટક બહુ મોટું છે એટલે ભેગી ભેગી આરતી ચાલુ રહેશે. જે ભાઈને બોલવું તે બોલજો. હાલો ચંડ અને મુંડ નામના બે દૈત્યો અપાર વરદાનની શક્તિઓથી અપાર શક્તિ પ્રાપ્ત કરેલા ચંડ અને મુંડ દૈવિક કાર્યની વિરોધમાં ઋષિમુનિને હેરાન પરેશાન કરતા દેખાયા.
ઇન્દ્ર એ તો અમારી સાથે યુદ્ધ કર, નહીં તો અમારા ચરણોનો દાસ થા. પવનદેવ, યમદેવ, વરુણદેવ, આ રાક્ષસોને આ સ્વર્ગ ઉપરથી મારી હટાવો. જય દેવરાજની આજ્ઞા. સ્વર્ગ પર ચંડ અને મુંડ પોતાના વિશાળ સૈન્ય સાથે સ્વર્ગ પર આક્રમણ કરી ત્યાં વરુણાદી દેવો સાથે મહાભયાનક યુદ્ધ કરી ચંડ અને મુંડે દેવો અને અગ્નિને નાશ કર્યા. મહાભયાનક યુદ્ધ તૈયાર ચંડમુંડ. ઇન્દ્ર ચંડ અને મૂંડ સાથે સ્વર્ગમાં મહાભયાનક યુદ્ધ. ઇન્દ્ર દેવતા અગ્નિ, વરુણ, વાયુને ચંડ, મૂંડ અને એના સૈન્ય પરાસ્ત કર્યા. હવે ઇન્દ્ર સાથે ચંડ અને મૂંડનું મહાભયાનક ઘોર યુદ્ધ દેવો પાસેથી મેળવેલા વરદાનોથી છકે ગયેલા અને સાચા બનેલા ચંડ મૂંડ સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપવા ઇન્દ્ર સાથે મહાભયાનક યુદ્ધ કરી રહ્યા છે અને ઇન્દ્રને પણ પરાસ્ત કર્યા. દેવો પાસેથી ચંડ અને મૂંડે ઘોર તપસ્યા કરીને જે શક્તિઓ પ્રાપ્ત કરી એ શક્તિઓને દુરુપયોગ કરી પૃથ્વી જીતી અને સ્વર્ગ પર આક્રમણ કરી ઇન્દ્રલોક પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું. આરતી બોલવાનું શરૂ છે. જે કોઈ ભાઈને આરતી બોલવાની હોય ચાલુમાં જ આપણે બોલવાની છે, આપણે વધારે ટાઈમ લેવાનો નથી. માતાજીની આરતીમાં 501 રૂપિયા પર 1001 રૂપિયાનો વધારો એકવાર. રૂપિયાનો વધારો એકવાર.
એટલે ભાઈ માયક કોના આપ્યા છે તેમ બધા માયક કોઈ ના આપતા અને વચમાં પરિવેશમાં કોઈ બોલતા નહીં માયકમાં. રાહીમામ 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 રાહીમામ. અરે દેવતાઓ કેમ આટલા બધા ગભરાયા છો? હે માં ચામુંડા, આ ચંડમુંડ નામના રાક્ષસોનો અત્યાચાર વધી ગયો છે. તેમના અત્યાચારથી અમને બચાવો. તું ચંડમુંડ નામના રાક્ષસોનો આટલો બધો અત્યાચાર વધી ગયો છે. ઠીક છે, તો તમે નિર્ભય થાવ, સૌના પોતાના આસને જાઓ. હમણાં જ તે ચંડમુંડ નામના રાક્ષસને ચપટીમાં રોળીને આવું છું. બોલો ચામુંડ માની જય. ઋષિ મુનિઓ અને દેવો ચંડમુંડના અત્યાચારથી ત્રસ્ત થઈ માં ચામુંડાનો આશરો લીધો અને એનો વધ કરવા માટે માં ચામુંડાને વિનંતી કરી. હે રાક્ષસો, તમારા અત્યાચાર અને પાપ વધી ગયું છે. હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. માટે મરવાને તૈયાર થઈ જાઓ. ચંડ અને મૂંડ પોતાના વિશાળ મહાસાગર જેવા સૈન્ય બોલો સાથે ચામુંડ માની! માં ચામુંડા સાથે મહાભયાનક યુદ્ધ કરી અને પોતાની અમાપ શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે. આહા, માં શક્તિ, માં ચામુંડા સ્વરૂપ આ દૈત્યોની સાથે કેવો મહાભયાનક યુદ્ધ કરી રહ્યા છે. ચંડ અને મૂંડને માં ચામુંડા સાથે જે મહાભયાનક યુદ્ધ અપાર શક્તિઓથી છકી ગયેલા ચંડ અને મૂંડને માં ચામુંડાએ પોતાની દિવ્ય શક્તિથી બોલો ચામુંડ માની જય! વધ કર્યો. અને તે પછી ચામુંડા ચોટીલા ડુંગર ઉપર જઈને બિરાજમાન થાય છે. અને તેના હજારો વર્ષ પછી જસા ભીલના કુળમાં કુળદેવી થઈને પૂજાય છે. અહીંથી કાળિયા ભીલના નાટકની શરૂઆત થશે. માતાજીની આરતીમાં 1501 રૂપિયા પર 2001 રૂપિયાનો વધારો એકવાર. જે કોઈને બોલવાનું હોય ચાલુ આખ્યાનમાં બોલી દેજો ભાઈ. આરતીનો લાંબો સમય લેવાનો નથી. જશો
પોતાના પશુધન સાથે ઓલા માયક વાળા ભાઈ માયક હોવાના બંધ રાખજો. અરે અરે ભાઈ કિશન, બપોરનો ટાઈમ થઈ ગયો છે. તાપ બહુ થઈ ગયો છે. ચાલો આ છાયના નીચે આપણે થોડી વાર આરામ કરીએ. હા ચાલો જસાભાઈ ચાલો. હલો. અરે જસાભાઈ. હા ભાઈ કિશન, અરે જસાભાઈ આપણો માલ ક્યાં છે? અરે ભાઈ ક્યાં જતો હશે? ક્યાંય ખરનું લીલું તરણું પણ દેખાતું નથી. ક્યાં જાય? પેલી સામી તલાવડી રહી, કદાચ ત્યાં હશે. ચાલ આપણે ત્યાં જઈએ. હા ચાલો જસાભાઈ, જેવી તમારી ઈચ્છા. હાલો હાલો. હાલો 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 હાલો. હાલો હાલો. અરે જસાભાઈ, હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આ ટિફિન ક્યારે આવશે? હાલો. હા ભાઈ કિશન, હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, પણ ટિફિન કેમ ના આવ્યું હજુ? હે કિશનભાઈ, હે કિશનભાઈ, રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો જમી લ્યો. જસાભાઈ ટિફિન આવ્યું હોય એવું લાગે છે. ચાલો. અરે ભાઈ શું જમે? ઢેફા જમે. આ આપણો માલ ઢોર ભૂખ્યો તરસ્યો ભામરડા મારતો હોય અને ખાવાનું સેવ કે ભાઈ મને. અરે જસાભાઈ થોડુંક થોડુંક તો ખાવું તો પડે ને. જેવી તારી ઈચ્છા ભાઈ. ચાલ થોડું થોડું જમી લઈએ. હા ચાલો. જા બેન રાધા, તું પાણી ભરી આવ.
માલભાઈ લાવો પાણી લાવો. ના ચાલો અમે જઈએ, ઘરે વાસરડા ભાંભરતા છે. હા જાઓ તમે વેલાસર ઘરે પહોંચો. અમે ગાયો ચારી હમણાં આવીએ જ છીએ. અરે ભાઈ કિશન, હવે સંધ્યાટાણું થઈ ગયું છે અને ઘરે વાછરડા ભાંભરતા છે, માટે જાઓ તમે માલ હાંકો અને ઘર ભેળા થઈએ ભાઈ. હા જસાભાઈ હું જાઉં છું. બોલા માય. હે ભગવાન, હે માં, હે માં ચામુંડા, શું કરું આ કપરી વેળા? મારા માલ ઢોર ક્યાંય ચરવાનું છે નહીં, વરસાદ આવતો નથી. હે માં, હવે તો મને બહુ ઉપાધિ થાય છે. મારું નહીં પરંતુ હે માં, આ મારા માલ ઢોરનો તો કંઈક વિચાર કરજો. હે માં, જેવી તમારી ઈચ્છા. સૂતો છે કે જાગે છે? સૂતો પણ નથી અને જાગતો પણ નથી, પણ તમે કોણ છો? હું તારા કુલના દેવી ચામુંડા. હા માં ચામુંડા, અમે અત્યારે અહીં આવવાનું કારણ? હે બેટા જસાભીલ, 7 સાલ દુકાળ પડવાના છે આ મારવાડની ધરતી પર, માટે તું અહીંથી તારું ધન લઈ ગોયલવાડની ધરતી પર ચાલ્યો જા. પણ હે માં, હું ત્યાં અજાણી ભૂમ ક્યાં જાઉં?
ત્યાં વસવાટ કરું અને ત્યાં કોણ મારો ધણી થાય માં? હે બેટા, તારા ધણની અંદર એક કાળા રંગની ગાય છે. તે ગાય જ્યાં જ્યાં જાય અને જ્યાં જઈ ધરતી પર પગની ખરીથી ખતોરે ત્યાં જ મારી સ્થાપના કરજે અને મારું મુકામ કરજે. જા, તારું કલ્યાણ થશે, હું તારી સાથે રહીશ. જેવી માં ચામુંડા તારી ઈચ્છા. કોણ? માં ચામુંડા? અરે માલભાઈ, હે માલભાઈ, સાંભળો છો? શું અત્યારે મધરાતે જગાડવાનું કારણ? શક્ય સુવા પણ દેતા નથી. અરે માલભાઈ, તમને ખબર છે શું? અત્યારે મધરાતે આપણા કુલના દેવી માં ચામુંડા આવ્યા હતા. માં ચામુંડા? હા, હા. આપણા કુળના દેવી? હા, સાક્ષાત? સાક્ષાત માં ચામુંડા. શું કહ્યું? અરે એમને મને કહ્યું કે બેટા જસા, અહીં મારવાડની ધરતી ઉપર 7 દુકાળ પડવાના છે, માટે તું તારી ગાયો, તારું ઘરવેરી લઈ અને ગોયલવાડ તરફ જા, આવું મને કહ્યું છે. તો આ વાત કિશનભાઈને જણાવવી પડશે. જરૂર. ચાલો ચાલો તેમને જગાડીએ. જરૂર જરૂર. અરે ભાઈ કિશન, ઓ કિશન, કિશન, અરે ભાઈ કિશન, સાંભળો છો? બહાર ભાઈ આવ્યા લાગે છે. અરે અત્યારે જસાભાઈ? ભાઈ ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં, બે બાકડો થાઈશ નહીં, કાંઈ એવું માઠા સમાચાર નથી. અત્યારે મને મધરાતે સપનું આવ્યું હતું અને સપનામાં અમારા કુળના દેવી માં ચામુંડા આવ્યા હતા. સાક્ષાત ચામુંડા આવ્યા માં હતા. ચામુંડા? હા. ચામુંડામાં આવ્યા અને શું કીધું તમને? અરે કિશન, એવું કહ્યું કે આ મારવાડની ધરતી ઉપર 7 દુકાળ પડવાના છે, માટે તારો માલઢોર લઈ અને ગોહિલવાડમાં જા, હું ત્યાં તારી સાથે છું. જો તમને ચામુંડ માતાજી એવું કીધું હોય જસાભાઈ, ચાલો આપણે તે બાજુ જઈએ. ચાલો. આરતી બોલવાનું ભાઈ ચાલુ રાખજો. કેટલે પહોંચી આરતી? જય 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 જય. અરે અરે જસાભાઈ, અરે આગળ તો સમુદ્ર આવી ગયું છે. અરે ભાઈ, શાંતિથી ચાલ. આપણને માં ચામુંડાએ શું કહ્યું હતું તેની તને ખ્યાલ નથી? ખ્યાલ છે, પણ આગળ તો પાણી છે. પરંતુ માએ જે ઠેકાણું આપ્યું તે સાચું. ભલે ને સમુદ્ર હોય, ચાલવા દે. આપણી કાળીગા જ્યાં ખરી રોપી ત્યાં જ આપણે જઈને મુકામ કરવો.
ભૂરો ભીલ એના પરિવાર સાથે માંડોર લઈને ગોહિલવાડની ધરતી સુધી પહોંચી ગયો છે. અરે જસાભાઈ આ ખાંડનું તાણું લીલું લીલું આવ્યું છે. અરે તને તો જ્યાં નાનું એવડું તળનું દેખાય ત્યાં આવી ગયું આવી ગયું આવી ગયું. શાંતિ રાખ ભાઈ, ત્યારે આપણે માં ચામુંડાનું નિશાન આવશે ત્યાં જ આપણે મુકામ કરશું. ઓ જો જસાભાઈ, જો 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 કિશન જો, માં ચામુંડાએ કહ્યું હતું ને, જો પેલી કાળીગા તેની ખરી રૂપી આપણા ત્યાં જ મુકામ થશે હો. આ તો આપણે અહીંયા ધામો નાખીએ તાણે. ચાલો ત્યારે. માલભાઈ આપણો ઉતારો અહીં જ નાખો. ચામુંડા, તમારા ભરોસે અહીં અમે મારવાડની અંદર આ મુકામ નાખ્યું. હે માં, કોહિલવાડમાં મુકામ નાખ્યું. હે માં, અમારા રખોપા કરજો. હે માં, અમારા રખોપા કરજો. અરે ભાઈ કિશન, જસાભાઈ જાઓ જાગરિયા બોલાવો. માં ચામુંડાએ આપણી મહેર રાખી છે, માટે મારી ઈચ્છા છે કે અહીં આપણે માતાજીનો માંડવો કરવો. આ જસાભાઈ હું તાત્કાલિક બોલાય આવું જાગરિયા અમને.
મારી ભાઈ રે સાવરિયો ગોવાળ સાવરિયો કોઈ શાળાનો ગોવાળ. હલો સાવરિયો કોઈ શાળાનો ગોવાળ. એ ગંગે કામળને હાથમાં જેડીયો મારી ભાઈ રે સાવરિયો ગોવાળ. દેજો દેજો ચામુંડમાં નાના મારી ભાઈ રે દેજો દેજો ચામુંડમાં નાના એ ખંભે કાંબળને હાથમાં જેડીયો મારી ભાઈ રે શાળાનો નવરંગો માંડવો રે હાલો ને જોવા માને હાલો ને જોવા હાલો ને જોવા રે હાલો ને જોવા માને રે હાલો ને જોવા રે વાજા રે ડમર વાજા માના રે ઘરે નગરમાં ઢાલ ગુજરાતમાં ઝીણા મોર બોલે હો લીલી નગરમાં માં ચામુંડની મહેર માંડોળા નાચ્યા હો લીલી નગરમાં જસા ભીલના પરિવાર ઉપર નાચ્યા હો લીલી નગરમાં માં ચામુંડની મહેર લીલી નગરમાં ઢાલ ગુજરાતમાં ઝીણા મોર બોલે હો લીલી નગરમાં આનંદનો ઉત્સવ ગોપાળ માંજા હો લીલી નગરમાં માં ચામુંડના આંગણે રૂડો અવસર નગરમાં ઢાલ ગુજરાતમાં ઝીણા મોર બોલે હો લીલી નગરમાં હાલો ને જોવા હો લીલી નગરમાં નાચો નાચડા હો લીલી નગરમાં લીલી નગરમાં ઢાલ ગુજરાતમાં ઝીણા મોર બોલે હો લીલી નગરમાં જસા ભીલનું ઘર માં ચામુંડીના ભક્તિથી તરબોળ નાચ્યા હો લીલી નગરમાં માની કૃપાનો અનેરો ઉત્સવ નવરંગો માંડવોમાં ચામુંડનો જસા ભીલના ઘરમાં માં ચામુંડાનો ઉત્સવ
અલ્યા આમ જાઓ બગોદરા ગામ જેવું છે તમને શીખ મોટી કરશે જાગરિયાઓ હલો 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 અરે માલભાઈ માં ચામુંડાની પ્રસાદી હલો હલો તમે આપી જી દીધી હલો હલો જય માની કૃપા હોય તો અનેરો ઉત્સવ થાય અને નવરંગો માંડવો પણ થાય હો જોયું જસા ભીલના કુળમાં માં ચામુંડાએ કેટલી કૃપા કરી હલો, એ હલો. કૃપાથી અનેરો ઉત્સવ માં ચામુંડા આંગણે જસા ભીલે કર્યો એ સૌએ આપણે માણ્યો હલો 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 હે માં ચામુંડા હે માં ચામુંડા અહીં આ દુષ્કાળના સમયમાં તમે અમને સાથ આપી સાથ રહી અમારો આ કપરો સમય શાંતિથી પસાર કર્યો પરંતુ હે માં ચામુંડા હવે મારી કાયા જર્જરિત થઈ ગઈ છે હે માં ચામુંડા મને એક વસવસો રહી જશે માં મને એક વસવસો રહી જશે હો કારણ કે હે માં ચામુંડા હું જશો ભીલ તારી સેવા મારાથી બની એટલી કરી પણ હે માં ચામુંડા હું પેટનો વાંજ્યો માં પેટનો વાંજ્યો છું તો હે માં મારી એક આશા છે અને એ પણ આશા મારા માટે નહીં માં મારા માટે નહીં આ તારા મઢડાની મને બહુ ફિકર થાય માં બહુ ફિકર થાય જો એ તારા મઢડાની મને બહુ ફિકર થાય માં બહુ ફિકર થાય જો એ માં આમને આમ મને તું વાંજ્યો રાખીશ તો એક દિના સમય હે માં આ મઢડાની અંદર તને દીવા ધૂપ કરે એવો કોઈ નહીં રે માં વાય કોઈ નહીં રે માટે હે માં એક દિના સમય જો મારી પાછળ કોઈ નહીં હોય તો આ તારા મઢને મળી સવા મણના તાવા તાજા દેવાશે માં તાળા દેવાશે માં એ મારી અરજી સાંભળજો ઘણા દિવસો વીતી ગયા હે માં રોજ તારા મઢડે આવી આજી જીજી કાલાવાલા કરી પણ હે માં તે મારી અરજી સાંભળી હો સાંભળી મારી અરજી
હે માં અત્યારે માલબાઈને ઓધાન છે, પણ હે માં ચામુંડા હજુ મને ચિંતા કોરી ખાય છે માં, તારા મઢની ચિંતા કોરી ખાય છે માં. હે માં ચામુંડા, હે માં ચામુંડા. હે બેટા રડીશ નહીં, સાનો રે. આ તારું વસ્યાળું આવડું મને ગમતું નથી, માટે હે બેટા સાનો રે, રડીશ નહીં. હે માં, પરંતુ અત્યારે તો માલબાઈને ઉધાન છે, હું જતો રહીશ પછી કોણ તેનો આધાર, કોણ તેનો આશરો. માં જોજે હો, તે તો મને દીકરો દેજે, દીકરી નો દેતી માં, કારણ દીકરી પારકા ઘરનો દીવો આજે છે ને કાલે ઉડી જશે માં, કાલે ઉડી જશે. પરંતુ હે માં, જો આછો પાતળો દીકરો હશે તો આ તારા મઢમાં માં દીવા કરશે, માં દીવા કરશે. હવે હું છેલ્લી પછડીનો માલવી માં, પણ જોજે હો દીકરો દેજે માં, દીકરો દેજે. હે બેટા જસા રડીશ નહીં, રડીશ નહીં. છાનો રે, જ્યાં હું તને વરદાન આપું છું કે તારે ત્યાં દીકરો જ થશે, અને તે તારું નામ નવખંડ ધરતીમાં રાખશે. માટે હે બેટા રડીશ નહીં, એનું નામ કાળિયો રાખજે. ત્યાં મારું વરદાન છે, અને સૌ ભક્તોનો હું રક્ષા કરીશ, અને હે કાળિયો અને તું મારા નામથી પ્રકિત ઓળખાય છે. જેવી માં ચામુંડા તારી ઈચ્છા. હે માં ચામુંડા, હવે મારું આખું પૂરું થાય છે. હે માં, માલબાઈ તેમજ તારા આપેલા આ કાળિયાને રક્ષા કરજે માં. હે નાથ, હે નાથ, હે નાથ, આ તમને શું થઈ ગયું મારા નાથ? મને એકલી નોતારી વેગી ક્યાં ચાલ્યા ગયા? એ મારા નાથ, મારું કોણ ધડી આ જગતમાં? કિશનભાઈ, એ કિશનભાઈ, જાગો, જાગો મારા નાથ, જાગો. જુઓ, એ મળી માં ચામુંડા, એ મળી માં ચામુંડા મને એકલી નોધારી મેલી. આ જગતમાં મારું કોણ ધણી થશે? આ શું થયું છે સાહેબ? એ મારી માં ચામુંડા. અરે જસાભાઈ, અમને મેકીને ક્યાં તમે ચાલા ગયા? જસાભાઈ, અરે બેન જાગો મારા નાથ, જાગો. એકલી નોધારી મેલી નાથ થાય. અરે સાની રે બેન, સાની રે બેન, ભલે હું તારો માડી તારો ભાઈ તો નથી, પણ એટલું જાણજે બેન, તને કોઈ દી ઓછું નહીં આવવા દો બેન. ચાલ બેન, ચાલ. હા બેન, તારા ભાઈનો તું જીવ છે, ચાલ બેન. તે તને જીવની જેમ સાધો છે. ચાલ બેન ઘરે.
માતાજીની આરતીમાં 2501 રૂપિયાનો વધારો એકવાર. જે કોઈ ભાઈઓ બહેનોને આરતી બોલવાની હોય એ ચાલુ નાટકમાં જ આપણે બોલી જવાની છે. એટલે ખાલી આરતી ગાવાનો જ આપણે વચ્ચે સમય લેવાનો છે. એટલે જે કોઈને બોલવાનું હોય તે રાહ જોઈને ના બેસતા ચાલુ નાટકમાં જ બોલી દેજો. માતાજીની આરતીમાં 2501 રૂપિયાનો વધારો એકવાર. માતાજીની આરતીમાં 3500 રૂપિયા ઉપર 4000 રૂપિયાનો વધારો. હે માં, મારા પનનું ઠેકાણું નથી. હવે હવે કાળિયાનું કોણ ધણી થશે? હે માં, તેની રક્ષા કરજે, એની રક્ષા કરજે. છાનો રે, રડીશ નહીં બેટા, રડીશ નહીં. છાનો રે બાપ, છાનો રે. લે હું તારા હાલડા ગાઉં. ઝોલાવે, ધીરે ઓ
જીરે ઓ વાલમિયા ચામુંડ ઝુલાવે હિચકે જીરે ઓ રે વાણિયા હે માહિરનો માજો હિચકો જીરે ઓ વ્યવહારિયા હીરનો બાંજો હિચકો જીરે ઓ રે વાણિયા આંબલિયાની ડાળે ઓલા સરોવરિયાની પાળે આંબલિયાની ડાળે માતાજી સરોવરિયાની પાળે આંબલિયાની પોકાર સુણી દોડતી ઘેર હી જાવે કાળિયા ભીલને એવી સુણી રે પોકાર માડી આવતા એવી સુણી રે પોકાર માડી આવતા એવો સુણી રે પોકાર માડી આવતા માતા ચામુંડ દેવી આવો ધીરે ઓમે વાડિયા છે હા હોય તો સાંભળો છો કે નહીં વાય દુઓ ગાતા જ ખબર પડે તમે રાગ તો તોડો થોડો માતાજીની આરતીમાં 4001 રૂપિયાનો વધારો એકવાર તમારી પાછળ ને એ કાળિયો કહે ચામુંડ માને સંતા કુકડી રમીએ કાળિયો કહે ચામુંડ માને સંતા કુકડી રમીએ એ પહેલો તે દાવ એવો કોને રે દઈએ એ પહેલો તે દાવ મારી ચામુંડ માનો હોય રે એ પહેલો તે દાવ મારે ચામુંડ માને જાણ્યો એ કાળિયો કહે ચામુંડ માને સંતા કુકડી રમીએ હું રે સંતાણી મારા કોટડા ધામ રે એ હું રે સંતાઉ મારા કોટડા ધામ રે એ કાળિયો કહે ચામુંડ માને ક્યાં રમીએ એ ઊંચા કોટડે ચામુંડી માનો થપ્પો 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 એ કાળિયો કહે ચામુંડ મને સંતા કુકડી રમીએ એ કાળિયો કહે ચામુંડ મને સંતા કુકડી રમીએ એ બીજો તે દાવ એવો કોને રે દઈએ એ બીજો તે દાવ એવો કોને રે દઈએ એ બીજો તે દાવ મારી ચામુંડ માનો હોય રે એ બીજો તે દાવ મારી ચામુંડ માનો હોય રે એ ચામુંડ માં તમે રચો જગાણા એ મારી માં મને ખાવા બોલાવે છે હું જાઉં છું મારી માં મને ખાવા બોલાવે છે તે હું જાઉં છું મારી માં મને ખાવા બોલાવે છે આ
મારી માં તો ખાવા બોલાવું છે. ઉપડો ઉપડો જલ્દી. મારા ભાઈબંધોના મા બાપ તેમને ખવડાવવા લઈ જાય. હવે મારા મા બાપ તો નથી, હવે મને ખવડાવવાળું કોણ? મને ખવડાવવાળું કોણ? સાનો રે ચાલ, તને બહુ ભૂખ લાગી છે ને, હું જ તને લઈ જાઉં, ખવડાવું છું, ચાલ.